ભાઈ તમને કેટલા વખત કીધું કે આવું નહીં લાવવું અમાર જો સારું થાય છે પેલા કંટાળા વનાતી તો વનાતી ગુંડા પેલી સાયકલ આવ્યો તો 2 નળી વાળી તો જબરજસ્ત રોજ ખાતા મગર કા ડુંડા નામ હે મેરા ગુંડા પરી ખબર આ ચાલુ થશે અને ઓન જ લઈને અમે જવાનું છે કેમ કે આપણો ફોન તો વેચી માર્યો અને ફોન વેચી નારી લાવ્યા છીએ પણ મને અમુક કરવાનું કયો કશા કોમના રાખ્યા નહીં ગુંડા ભાઈ આ પેલું પાછળ આવે તો એવું લેતા હો એટલે શોથી આવે લે રહ્યો એવું જબર દોડે તાણ હું કોઈ આવે નહીં આગળ અરે એ તો વાત સાચી તો કોઈ આવે નહીં આગળ અરે આમ તો મજા આવે એવું તો હા ઉડલાવાય તાણ આ જો ખાલી કોઈ સાઈડમાં ના રહેતું હોય ને તો આપણે મોકળા ભાઈ સાઈડમાં તાણ આખું નાખી દેવાનું પૈસા બધા ખાલી હેઠતા ને બધા ચોરી કરીએ કોને વેચે ને હીરું લેતા એ ફટાફટ હા નહીં લે હું હાલ વેચે ને હાલ લેતી પેલા મોટી ચોરી કરીએ પૈસા છે ને લાવીએ પણ ટાઈમ નહીં હીરું વેચી મારી જીસીબી જોડાઈ દઈએ એટલે આવા પકડાય ફૂલ આપવું છે જીસીબી લાવીએ હાલ ના જઈ જીસીબી હોય હીરું લાવીએ કોમ છે જી પણ હું કોઈ ખોટું કીધું રોજ ખાતા મગા કા ડુંડા નામ હે મેરા ગુંડા એટલે આડું વેચીને તો પેલું જીસીબી ને એક ટાયર નહીં આવે હું જીસીબી લાવવાની વાત કરસ આ વેચીને એવું થાય ને તા ને આ તો નહીં લાવવી જીસીબી કેક મારતી હજી જીસીબી કેન્સલ કેક માર્કેટ ટ્રેક્ટર લાવીએ એટલે બધા હેરવા દવા થાય હા ફરવાય થાય પેલા મજા આવે તે હેરી જીસીબી લાવીએ તાણ કેક માર્કેટ એટલું જલ્દી અરે આમ દાબી માર્ક કી હા પણ બધું તોડી નાખી લે પણ કીધું ના કે નહીં ચાલુ થતું તો પાછા હું લે લઈને આવ્યો તો આવું આમ હરખી ના કેક માર્ક બધું તોડી નાખવા લે પણ હરખી તો કિક મારું છું પછી એમ છે કિક મારું આ નવું પેન્ટ સામ લાવેલું તો લાવ્યો બાકી શોથી પૈસા લાવ્યો ભાઈ બંધું છે તો બરાબર પાછું નાખેલું મારું તો પછી હું તો ક્યાંથી લાવું અને હું તો લાવું એ ખરો વળી કેક માર પેલા તા ને નહીં થાય ચાલુ અલે અમુક પાણી અલે આ દાબીન કેક માર કે એવું લે ઓમ કરી દઉં છું તું તારે છે ને દાબીને મારું લ્યો હા કોલે છે હું મારું કી ના પાડી દે કે આવું નહીં લાવવું તો લઈને આવ્યા છે ભંગારી એમ પછી વાંચી અલે ભંગારી એમાં શું લાવે નહીં તને ભંગારી કે તો શરમ આપી દો લે પણ ફોટો પડ્યો આમ અલે પેલા પેલું સેકન્ડ હેન્ડ નું શોરૂમ હોય ને મય લાવે છે આપણે ખબર છે તને પેલો ફોન નવો વેચી મારી ને ઓવા ખબર છે કાન પછી તને લે આ તો તારે નવું કેવું પડે છે કે તારા રોજ આના ઉપર અમુક ફરવાનું છે નવું ભાઈ એક્ટિવા હા એમ સારું કઈ ખબર ઓવા આ તો રે જલ્દી સાઈડમાં ભંગારી જેવું લઈને આવ્યા છે કઈ ખબર પડતી ને શું કીધું લે એટલે આપણે ઘેર ભંગાર નહીં પડ્યું એવી પેલા ભંગારી વાળા આવું દીવાને હાલ દઈએ હવે તો હાલ જેવું હતું નહીં પેલા જે તું આ બાજુ પૈસા આવું કે પેલા અમે તમે કીક મારો તાણ હેડો હું મારું લે તું ખાવાની ખબર નહીં પડતી ને તું તોડી નાખ્યું હોય એન્જિન આવે છે ને મોડિફાઈ કરાવું છું ના કીધું તું મેં એક નહીં લેવું છે આનું કેટલા વખત કીધું અલે પણ ગમી જતું મને મેં જૂતું આવું અને પાછા કી અને હોવા અને કોઈક તમે નોમ કરી આવ્યા તો પોમદાર થઈને અલે આ નોમું તો ગાડી લીધી હોય ને તો જ નોમું કરી દેવું પડે આપડા પણ પેલા આપણે ચેક કર્યું ચલાવીએ જેવું રહે તો પછી નોમ કરાવવા ડાયરેક્ટ નોમ કરી અલે તો મારી વાતો પર આર્યું ને આર્યું આપણું થઈ ગયું કહેવાય એટલે ઓને છે ને પટ લઈને નોમું કરી દેવું પડે પણ અમુક આપણું થઈ ગયું પણ નાનું કરવાનું જો અમુક કાલ ઉઠીને આપણું છે ને કોકને આપણે આમ એક્ટિવા લઈ જતા ને કોકને આપણે આવીને હમું ઠોક્યું ગાડું બાડું તો મને આપણું એક્સિડન્ટ થયું કહેવાય ને અને કદાચ આપણે અમુક પૈસા મળે તો આપણે નોમ ગાડી ના હોય તો આપણે વાયરો પૈસા મળે પણ આપણે ચેક ને ઠોકે આ એક્ટિવા તો પછી કયો પૈસા હાલે અલે પણ તારા શું ચલાવવાનું છે તું ઠોકું આ તો મારે ચલાવવાનું છે ઓમ 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 ઓપરી ઓપરી મારે નહીં ચલાવવાનું એટલે તારે શીખવાનું છે તો કાલ વેચી માર્યો પછી તારું છે લે તારું છે તે તું વેચી મારું એમ કે છે ચલાવવા ના પછી તો શીખવા ના કીધું તને હા શીખ તો નહીં વેચી મારું બાકી તાનું પછી લે આ નોમ જ કરાવવા આવતું અલે પણ નોમું કરાવી દેવું પડે પૈસા ના મળે આપણે પણ લાયસન્સ જો બનાવડાવ મૂકી દીધી કે ઉપર તો પેલા લાયસન્સ લાવો પછી મેળાવ અમે જુઓ અલે મને એ વાતની ખબર નહીં પડતી હા કાર જીસીબી સે વધારે નીકળતું હોય છે એ જીસીબી એટલા માટે નીકળી બધી કે તમારી લાવવાની પોચ નહીં પેલા તો એટલા માટે
એટલે કે આપણી પહોંચ જીજેબી લાવવાની તાત્કાલિક જીજેબી ઊભી કરી નાખે કાલ તો મોટી ચોરી કરીએ. હા હેડો બે જીજેબી લાવી દઈએ બે ને કરીને એક તારે છે ને મારી એક જીજીબી જીજેબી પાસે મારીને એક પાસે તારી જીજીબી બોધી કાઢવાની તારે છે ને એમને બે રહેવાનું ખાલી માં બાજુ એ તો એમને મારી જાય. એક તમારી જીજેબી ને એક મારી હા એમ પછી તો બધા રોડ નો બોર ગોળી કાઢી દે આપણે એટલે આપણે છે ને ટેક્સી ફરવા થાય. રોડ તો આપણા છે કે તે ગોળી નાખશે હાઓ હાઓ પકડી જાય પેલો જીજેવા મીઠેવા લઈ જાય બધું કચ્યું અને પેલા જોવા ખબર તો પડતી નહીં સાવી તો ચાલુ કરી નહીં અને સારું લગાઈને મંડ્યા પેલા સાવી તો ચાલુ કરો તે વળી એવું આવે તાણ હું અમ લગાવો હા માં તો બધું વેસાઈ જાય તો લગાવો. ફટ બધું ઘણું એવું હોય છે પણ ડિરેક્ટ નહીં લાગતું રોજ ખાતા મકા કા ડુંડા ના મે મારા ગુંડા લે આટલી બીક તો તારા મારી રાખવી પડે લે. પણ મને ખતા આમ બેહી ના દઉં પડે ચાલુ થયું એટલે લે પણ મારા હોય મારા ચલાવવાનું તો તારા નહીં ભાઈ ચલાવવાનું તારે શીખવાનું છે જી. પણ ચાંદનું ચાલુ થતું નતું મોટું સ્ટેન્ડ પર કીક મારે જેમ તું હું બી આવું સાઈ તો આપણી છે ને મોટું ટેન ઓ આવ્યું અમે બેહી જાવ તો ચાલુ થઈ ગયું તો અમે જારજો ચાલુ નહીં થાય હા કાકો લે ઓય સ્ટાઇલ બાર મારવા દે છે સાવી આ ઓમ આપરું ને ઓવા લે આ તારો કોઈ મગજ જ નહીં પેલા સારું તો કરાય પછી બે પણ આમ તો સાવી આપણે ચાલુ કરી દીધે ચાલુ થઈ જાય અલે આ સાવી આપણી કાઢી લી એટલે અમારી ચાલો આ રે સાલી નાખ્યું કીક મારે તાન પણ પેલી શેલ વાળી હતી એક્ટિવ હેરી લાવ્યો હતો એટલે પૈસા નતા એટલા હપ્તા કોણ પર હોય પહોંચ તો છે નહીં લાવી દીધું હવે આ તો કેસ આવ્યું છે ગોડા એવું શું રાખો છો બેસમાં દાદી આપો આપી એક્ટિવ આવી ગઈ અરે પાછળ કાકડીઓ બધા છે તાર ઓવર સાહેબ વીમો ને કમ્પ્લીટ છે લાયસન્સ લઈ તારું અને મારી વાત સાંભળ આ કોણ છે માં ભાઈ સીએમ ભણે છે નવમાં હેલ્મેટ કેમ નહીં પહેરાવી લઈને હા બે હેલ્મેટ લાવવાનું ભૂતર એટલે નવા નિયમ આવ્યા કોઈ ખબર નહીં તમને ના સાહેબ ખબર છે ને તો એટલે આ રીતે નીકળાય ના તમારે જો મારી વાત સાંભળો હાલ તમે પહેલી વખત પકડો ના છો ને એટલે હું તમને જવા દઉં છું પણ જો બીજી ને ત્રીજી વખત પકડો ને આ રીતના તો તારું લાયસન્સ રદ થયો થોડા ટાઈમ માટે અને તમે ગુનો દંડ થયો અલગ એટલે આનું હેલ્મેટ જરૂર રાખજો ભલે તમે બે જણ બેઠા હોય ને તો બીજાનું હેલ્મેટ જોઈશે ફરજિયાત બરોબર એ તો લાવી અત્યારે આ નવા નિયમો લાગુ પડે બધાને કારણ કે રોડ ઉપર કેટલો એક્સિડન્ટ થયો છે ખબર છે અને આપણા માટે જ છે પણ બીજા માટે નહીં હું અત્યારે તારા બાઇકનો ફોટો પાડી લઉં છું બીજી વખત નીકળે એટલે ધ્યાન રાખજે બરોબર અત્યારે તમે જવા દો છો ને કે 500 રૂપિયા દંડ થયો થાલ પાવતી ફાડીને હાલ દે તમને પણ આ બીજી વખત નીકળે એટલે હેલ્મેટ ફરજિયાત જવું છે બરોબર લાવી દેવું હા તો નીકળો લાયસન્સ નથી એટલે જવા દીધા તમને અને હવે કીધું હેલ્મેટ ની ભૂલ ના કરતા કારણ નિયમ બધા લાગુ પડે વાંધો નહીં ખબર તો પડવા માંડી કે હવે હેલ્મેટ ફરજિયાત પહેરવું હોય
આવતું નહીં ને બેહી ગયો. એ ભાઈ બિહારો તું ખાવા જવા જ આપો. અરે આ પણ અમે જો દાડા એવું ચાલે ચાલાન જવાન જ આપો. અમે તને દેખોણા બીજું કોઈ ના દેખોણું તને અમે ગુંડાભાઈ તમે ઊભું રાખ્યું તાણે એરો બે છે કમ અરે એ તો સાચી વાત છે તમે ના ઊભું રાખ્યું તો આ અરે ચોથી આ બેહો. તમારી વાતો પર આ તમે છે ને આ બ્રેકવાનું છે ને ટેસ્ટિંગ કરીશું કોણ કોનું ટેસ્ટિંગ બીજે છો કર્યું તો પેલા ઢાળમાં બાળમાં છો અરે ઢાળમાં પાછું તો કરવા પછી મરવાનું છે ખૂબ તારે તું તો લાયા છે એવું તો ના ઊભું રાખ્યું હોત તો એ તું ચાલે એમ હેડ પણ યાર, બે બાઈક આતો હતા કે હા. એટલે મેં હાથ લોબો કર્યો. મું કહું જે બાઈક ઉપર આવીને હું બેસી જઈએ. જો લે અચ્છા મેં નહીં ઊભું રાખ્યું હતું ને ઉભો રહે લે બંકર હાલ બખાવ કરે નહીં તું મારી વાતો પર હા તારે કેટલા જવાનું ચાલે આ તોકણ જ જવાન છે. તો આકર એટલે પછી સો આકર આરામ એમ કે આકર તને ચારામ જવાનું છે કેટલી આકી તો હજી 1 કિલોમીટર હ. 1 કિલોમીટર ભાવ તો જ્યાં લઈ તો જઈએ તને 10 રૂપિયા હાલવા પડશે અલે 30 રૂપિયા તો એક 30 રૂપિયા ના થોય જાય 10 રૂપિયા થોય આમ આટલી 1 કિલોમીટર થોડા કોઈ 30 રૂપિયા સાચી થતા વાત. હશે અલે મારી વાતો રોજ ખાતા મગા ડુંડા નામ એમ ગુંડા એટલે એમ ગુંડો ના બનાવી છોય એમ નહીં બાપડું છોકરા શું આમ જાવ અલે આ બાપરું છોકરું છોકરા પાસેથી તો બધા પૈસા પડાવવાના હોય નહીં હાલે જુઓ માગો થઈ જાય મારી વાતો પડ્યા 10 રૂપિયા થયું કે ના હું તો જાઉં છું. હા તો નેકરાન કરતા અમે બે હાથ તો. 10 રૂપિયા હાલવા તો બિહાર નગર થી એડવાન્સ કર અમે તો બસ ઓમ કોઈને જવું જોઈ લે એટલે 10 રૂપિયા શું ને પણ ના ગુંડાભાઈ પૈસા હારે લાવ્યો જ નહીં લાગે છે અસલી ચોક નહીં પણ મારા પાન લાલે 5 રૂપિયા લાઈટ તાર લઈ જવું છે ચાળા મૂકવા આયડ પૈસા જ નહીં. તો નેકરાન કર તને બેજા જી બેજા આ તમે કેટલા હારા માણસ. ફ્રીમાં બેજા આપણે નવું લાયા છીએ રે ઈ હોય ને મારા બે આમાં તો હોય તો કોઈનું ના બે આમાં ઈ બેજા તું ખાલી ઉભો થઈ જા બસ અરે કોણે સેવા કરી હતી ગુંડાભાઈ અલ્યા કેમ મારી પર છે? ઉતરજે તું આગુર આમ તો લે પૂછા અલ્યા એ અમુ પેલો આગળ વાયકણ ઉભો રહ્યો મને આમ આગળ તો દેખાતું નહીં પણ એ તો એને ક્યાં તો સાઈડમાં દોઢો અલ્યા આવું આમ જેડવામાં ધરતા એટલે હું એ ઉભો રહી જાય ઉભો રહી તું જાય બે પાછા બે ચાલે પાછા બે ચાલ પાછળ તો હું ના બેવા દઉં તું તાર હું આગળ થોડું તારે ઉભો રહે તો જાણી પણ જગ્યા ખાલી છે હોય તો હું બેસી દઉં છું અલ્યા પણ ખાલી છે પણ હારે આમ વંકન ઉભું રહો તો મારે જેટલે બેવાનું લે પણ મારે ચલાવવાનું છે. લઈ લે હું ચાલે કે મને હા આવે ના છે. થશે તો લે આ તો લઈ લે અલ્યા પેલા હું એક્ટિવા ચલાવવાની યાર તો અલ્યા તને હું એક્ટિવા ચલાવવાનું વાત બોલ એ ઉભો થઈ જા તું તાર બીવા વગર લે પાછા બે આપણે હું જોઉં છે નહીં માતો નહીં માતા જગ્યા કોલે નહીં નહીં લે આના કૂતા મિલ્યો હમણાં હેડી લઈ લે ભાઈ તું તાર મોડી ઉભો થઈ જા લે ઓલા સેવાનું કામ તો બેસા કી અલે પણ હોય જગ્યા નહીં અમારે મારે જો બેહવાનું અરે આ તો કઈ ગગતતા તો હશે લે ને મારે જો બેહવાનું અરે ઓમ બે કે હું બેઠો જ ના એ રીતના? આ તો ગુંડા ભાઈ બે કોને શાળામાં બેકી ના મોય બેહું પર લેવા ના અરે ના આવું પેટ્રોલ ના પૈસા હોય તો ઢગલો બેસો, પડે બેસો. તો તને લેવા આવું કેસ લાવો ને તું તમે પાલે નહીં લ્યા અખાવ કઈ નહીં બેચા એમને લે પણ મારે બધું આ જોવાનું આજુબાજુ ના દેખાય એટલે આગળ ઉડાડ બેસા લે એ આયા તારે લે ભણવા તો જા ને કોઈ ને કાળા બાળા ના બેસા લે લે ઉભા રહો ગુંડા ભાઈ આપણા બે હાથે છોકરું બાપુ એટલું છે અરે બે પણ તું- જઈએ આઈ જા બેસા લે એ તું તારે આગળ ઉતારી દઈએ શાળા પર
બંધ બોલો ભાઈ. આ તો પોલીસ છે નહીં ભાઈ. હા બોલો સાહેબ. જોતી હાલે તમે સાહેબ આમથી આયા અમે. અલે તમારે કોઈ રીત છે લે ચલાવવાની રીત છે તમારે હા ત્રણ જણા બેહીને લે સાહેબ હું કહું છું પણ ખબર નહીં પડતી આ ભાઈને. હેલ્મેટ કેમ નહીં પહેર્યું કોઈએ સાહેબ હેલ્મેટ લાવવાનું છે જ. એટલે આ બધા નિયમો નવા આયા એ ખબર જ નહીં એમ ને તમને સાહેબ એક્ટિવા હમણાં લાવીને અમે હેલ્મેટ એટલે એક તો નહીં ત્રણ જણા બધા બેહીને આવ્યા હતા તમે સાહેબ એ તો અમારા મોણસ નહીં તો રસ્તામાંથી એરિયો ને પૂરા કરે અમારી એક્ટિવા કે બે આવવાનું છે મારે ચાલવાનું મોડ થાય છે એટલે એટલે પણ તમારે બેહાડાય નહીં કે એટલે સાહેબ મોડું થતું પેલું છે કે શાળામાં જવું છે એટલે કે બે હાર જવું પૂરા હા ખાય. ઇનોવા બેહારી લાયા પણ તમારા બેન હેલ્મેટ ચોવું બતાવડો લાવવાનું છે એટલે મેં તમને ઊભું રાખવાનું કીધું તો લે એ અધર જો ચડાવતો તો લે સાહેબ બ્રેક જ નહીં આવતી તમને કોઈ નિયમ ખબર છે એ તો સાહેબ અકણ હતો દવા દીધું ને તાન તો એ તો સાહેબ વળી આટલો ઉભું ના કોણ ઠેકર ની ઉપર જ જતું રહીએ. તમે આ પૂરેપૂરા ગુનામાં હલવાના છો મારી વાત સાંભળો કાગળિયો બતાવડો પેલા માપા તો તાપણ હોય બતાવી કાકડિયા જલ્દી માં પણ હતો તો ખરા. આલે છે તો ખરા લે કાકડિયા કોણ બધો છે ને. તમને કોઈ નિયમોની ખબર નહીં પડતી ને એક્ટિવા લઈને નીકળી જતો તમે લે સાહેબ હમણાં જ નવું લાવ્યા છીએ અમે હારું છીએ કને લાવ્યા બેકો ગુંડા ભાઈ બતાવો. થઈ દે સાહેબ તારો કાકડિયો વધે કાગળિયો વધારે જલ્દી ફટાફટ એટલે એક તો ગુનામાં છે ને પાછા આ જિંદગીમાં પહેલી વાર આ કાગળિયો જ જોયે સ્કોરો આવ ચલે સાહેબ આનો પૂછો હું ચલે આ એટલે સાહેબ આ કાગળ હતો પેલો સાહેબ તમે ને તમારે કાકડિયો હાલ કાગળિયો માગે એટલે કાગળિયો હાલે એમ? પકડ. ખબર પડે ને સાહેબ એવો કીધું એટલે મેં તો આ ભલે, આ બધા. એ તમને કોઈ નિયમોની ખબર પડતી નહીં નીકળી જતો આ કોકને હિસકાવજો તો ગુનેગાર કોણ ગણા લજીલે પકડજે કાકડિયો તું રોજ કહેતો મકા કા ડુંડા નામ હે મેરા ગુંડા કોને કોને પકડે આપણે કે છે પોલીસ સાહેબ છે સાહેબ. ગુંડો ભાઈ બગડ્યા હો આમ તો. એ તમને આ ખબર પડે જ હું કહું એ ખબર પડે તો આમ આ તો લાયસન્સ લાવડો લાયસન્સ લાવો એ ગુંડા ભાઈ લાયસન્સ છે અલે શું હોય તો કશું નહીં નોમ કરાવવા જતા કોક એટલે લાયસન્સ તો પણ બીજા કઢાવ જવાના આવે નતું કઢાય એ ના આવે લે પણ હું એક્ટિવા લાયા એથી પેલું કેટ આલ્યું તું તમને હોય નોમ વાળું પેલું આવડું આવે હા એરું બતાવી દો અમે જો સાહેબ ને ખબર પડે કે આ લાયસન્સ છે ભૂ છે એ તો એને લાયસન્સ આમ જોઈને ઈવન ના ખબર પડે ના ખબર પડે તમારે છે ને કાઢીને આમ ઓછો આગળ ખાલી આમ બતાવી આમ ગુસામ મેકી જાય ને ઈવન નહીં હાલવાનું લેજી તું બતા હું ને તમારે બતાવું પણ ગાડી તમારી છે એટલે એવું હોય તાણ પણ ઈવન હાલતા નહીં એટલે ગમે તે લાયસન્સ લાવ હાલવાની ભલે દંડા મેલીએ ચાલશે પણ લાયસન્સ ઈવન હાથમાં નહીં હાલવાનું ના દંડા અમને તો નહીં હાલવાનું નહીં હાલવાનું ચમ? નકર લઈ લેજી લાયસન્સ તો પછી એક્ટિવા ઈવાની થઈ જશે અરે ફોટો તો અંદર મારો હોય કે પણ તો એને લાયસન્સ બદલી કાઢી અરે તું યાર હાલ બતાવ ઓ લાયસન્સ બતાવો જલ્દી ફટાફટ લાયસન્સ તો હમણાં જ કઢાય ફોર્મદાર કઢાવી જાય આથી કઈ છો તો નહીં બતાવો કોણ પાસે આંધી ઈવન છે એટલે એક્ટિવા આ લાયસન્સ હોય તો તમારો વાંધો નહીં ઓછો દંડ થઈ જાડો લાયસન્સ લે આ લાયસન્સ બતાવતા આવડી ના હા હિંમત બતાવવાનું ભલે તમારા સાહેબ છે ને દંડા મેલી તોડી નાખે ને કોઈ હાથમાં નહીં હાલવાનું લાયસન્સ બતાવી લે યાર કરી દે એટલે લે અલે સાહેબ ને આમ બાર નીકળજે તું લે સાહેબ 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 બતાવ બતાવ સાહેબ ને તું બનાવ છે બતાવ સાહેબ આમ ગા પેલા સાહેબ માં લે બતાવી દે ગુંડા ભાઈ તમારે કોઈ ઇજ્જત જ નહીં રહી કે જો પેલા તો અલે પણ આ તો સાહેબ કેવા લે આ તો કોઈ પણ ઇજ્જત તમારું ના હોય તમારું નામ કેટલું છે ખબર છે એ બીજો હોય હોય કે ના આ ચાલે તો બતાવી દો તાર. લે બતાવ ઓ તારી આ લાયસન્સ છે ને તમારું પકડ લે કોણ મારું નહીં કોનું કહેવાય ખબર છે સાહેબ અમને મને મિલતા હા જ્યાંથી તું ગાડી લાવે ને એ સર્વિસ કરાવવા માટેનું જાહેર કાગળિયું એટલે મને લાયસન્સ નું મને કીધી લે પેલા તો ઉઠો સાહેબ સાઈડમાં આ ઓને બતાવ સાહેબ તો આવી રીતે બતાવો બધી વાત છોડો આ ગાડી કની છે એટલું કેવડો એક્ટિવા કની છે આ હોવાની છે સાહેબ કની આ ભાઈ ની છે અલે સાહેબ સાહેબ માર લે પૈસો કિસ હમણાં તો પતા તારી બહાર નહીં રાખું છો લે ગુંડા ભાઈ કહું કહું હા પણ એ વાત તો ના કહેતો સાહેબ તો પાછા હું થાય ને ભાઈ તો કહું ગુંડા ભાઈ હા ગુંડા ભાઈ ની છે ગાડી ભાઈ હા ઈમ તો હું ડાયલોગ માર દઉં રોજ ખાતો મક્કા કા ડુંડા નામે મેરા ગુંડા
તોડી નાખી સાહેબ હમણાં. આવા જાઓ હું વીમો ચેક કર્યો ઓ તારી એક્ટિવા લઈને નીકળે છે નંબર પ્લેટ તો રાખતા નહીં લે લે નંબર પ્લેટ ક્યાં જઈ? શોરૂમ માંથી જ નથી ઈકણથી આપણે લીધી ને ઈકણ. ભંગારિયામાં લાયા, શોરૂમમાંથી નહીં લાયા. ના લે પેલું કહેવાય કે લે શોરૂમ જૂનું વાહ, વાહ, વાહ. ઈકણ. પૈસા ઓછા જ નતા આવ્યા. મારી વાત સાંભળો એટલે તમે ચોર તો નહીં ગયો ના સાહેબ એરી ઈકણ હતું જ અરે સાહેબ, નહીં. અમે એક્ટિવા એક્ટિવા લીધું નથી. ઓના નોમ જ આ ભાઈના નોમ જ એક્ટિવા. હવે તમે બધા બોનો બનાવવાનો રવા દેવો આ જો નંબર. જો. અરે હવે સાહેબ આ નંબર પ્લેટ આ. આ જો જોઈ લે તમે તાર મારું નામ બતાવશે તો મોરીથી તો જઈ તાર નામ નંબર સાહેબ પ્લેટ. મેં કરી નાખી છે પાછી ગાડી અને વીમો પટી ગયો છે સાહેબ હમણાં લીધી તનું એટલે હમણાં લીધી હોય પણ આ તો કોઈક જૂના ગ્રાહકની છે એ લીધી તમે એટલે વીમો નહીં હોનો એવું તો અમને કોઈ કીધું નથી. મારી વાત સાંભળો 3 જણા બેન આવ્યા છો ને જો આવા નવો નિયમ નીકળ્યો છે કે તમે એક્ટિવા લઈને નીકળ્યા હોય કે બાઇક લઈને પણ એક જણો ચલાવતો હોય તો એને હેલ્મેટ પહેરેલું જોવો પાછળ બીજો બેઠો હોય તો એને હેલ્મેટ પહેરેલો હોવું જોવો ઓય અને તો- તમે 3 જણા આવ્યા છો એ નિયમની મને બધી ખબર છે. કોણ જોતી બહારી લાવ્યા તમે એમ કહેજો આ તો આવા સાહેબ ખબર. આપીને ચોકડીથી કેટલો વર્ષ થયો આને 2 વર્ષ થયો છે 2 વર્ષ થયો ખબર પડે 2 વર્ષ થયો ને કેમ પણ એટલે નવમાં કોને 12-13 વર્ષ થયા છે ને તમે બકાવો છો મને એને હેલ્મેટ ના મંગાઈ દઉં છું તું લેતા હું કાલે પૈસા આલું અને બીજું બિહારે ને એને હેલ્મેટ પહેરીને બિહારવાનું પણ આપણે બેવાનું જ બેવાનું આ તો ખાલી શું કે આવી ગયો હાથમાં આવ્યો એટલે એક ડેકીમ રાખવું છે ગુંડાભાઈ નિયમોની મને ખબર હતી પણ કીધું ગુંડાભાઈ કેવું નહીં અમે છો પોલીસ એટલે ખબર હોય તો વહેલા ના કહેવાય તાને વહેલા ના કહેવાય વહેલા ના કહેવાય પણ આપણો છો પોલીસ પકડવાની તો તમે નહીં મોટા ગુંડો ભાઈ કોઈ વાયરાના ગુંડો ભાઈ હું દંડ લાવડો 500 ફટાફટ પૈસા લાવડો 1500 રૂપિયા અને એ પૈસા એ ગાડીનો જે માલિક છે ને એ હાલશે બરોબર માલિક આવ્યા છે જલ્દી પૈસા લાવડો તમે હા જલ્દી નકા બાઈક ગાડી ટ્રેન થશે સાહેબ હમણાં 2-3 દાડા નોમ કરાયા ઓના નોમ કરાવી પાછું હા કશો વાંધો નહીં પણ હાલ તમે 1500 રૂપિયા દંડ લાવો નકા ડાયરેક્ટ જાઓ પોલીસ સ્ટેશનમાં બરોબર સાહેબ બાકી રાખો ને ચાલ હું બાકી રાખવાનું છે સાહેબ કશું બાકી નહીં રાખો ફટાફટ હેડો આપી દો ભાઈ પૈસા હેડો અલે આ પૈસા હોત તો પછી નવું ના લાવો તો પણ માપા તો રૂપિયો નહીં અમે જવું છું અલે આ જો મારી વાત ઉપર પૈસા ખોટા હોય કણ હાલવા નહીં અમે તણ સાહેબ તો પેલી બસ જોઈ કે એટલે આપણે છે ને પટ્ટીમાં વિષય રાખવાનું છે અમે પણ પકડાઈ ગયા તો પકડાઈ ગયા તો જ્યાં અને આ કેસ કરાવીશ પાછું કેસ તો જીવ તો હું લઈ જાઉં જાન નહીં લઈ હું પૈસા આલ દઉં અલે ચોઈને લઈ જવાનું યાર એ તો પછી જવું પોલીસ સ્ટેશનમાં તો જે પૈસા થાય ને પછી ચોરી કરીને લઈને આવશું અને પછી હાડું લઈને આવશું એક કામ કરો ફટાફટ ગાડી બનાવો હેડો જલ્દી આવો ફટાફટ આવીએ આમ જોજી લે જલ્દી દોડ અલે દોડ લે ઓ બે ગોડા હું વળી એક્ટિવા લેવાનું ઓ તારી સાહેબ ને બની જાય એમ ને કશો વાંધો નહીં આ એક્ટિવા આવે છે થાણામાં